નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। એક ખૂબ જ મોટા ન્યૂઝ સામે આવ્યા છે કે ધોરણ 10 અને 12નું પરિણામ જે 25 એપ્રિલથી 30 એપ્રિલની વચ્ચે જાહેર થવાનું હતું તેમાં હવે વિલંબ થઈ શકે તેમ છે, કારણ કે હાલની સ્થિતિએ વિલંબની વચ્ચે આગળનો પ્રવેશ પણ કેવો થશે મોડો। ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થવાની શક્યતા છે। આજે અમદાવાદના સંદેશ ન્યૂઝમાં એક અહેવાલ હતો જેના વિશે આપણે જોઈએ કે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ આ વર્ષે વહેલું જાહેર કરવાની સરકારની તૈયારી હતી, જેથી શિક્ષણ બોર્ડ દ્વારા તેનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પરિણામ પહેલાં ગેરરીતિના કેસો મુદ્દે મળતી પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે બોર્ડ દ્વારા ચૂંટણી પંચને મંજૂરી માંગવામાં આવી હતી, પણ હજુ સુધી પંચ તરફથી મંજૂરી મળી નથી તો કોઈ જવાબ પણ આપ્યો નથી। બોર્ડની પરીક્ષા વખતે ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ તેમજ સીસીટીવી ફૂટેજ ચેકિંગમાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની બોર્ડ દ્વારા રૂબરૂ સુનાવણી કરવામાં આવશે। બાદમાં ગુણદોષના આધારે વિદ્યાર્થીને નિર્દોષ છે કે દોષી તેમ જાહેર કરવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થીઓ પર કોપી કેસ થયા હતા એ કોપી કેસ માટે વિદ્યાર્થીઓને રૂબરૂ જવાબ લેવા માટે ચૂંટણી પંચને એક આ લોકોએ અહેવાલ આપ્યો હતો, પણ એ લોકોએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી। એ હેતુ માટે પરીક્ષા સમિતિની બેઠક મળી હતી, પરંતુ હાલમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે છે, ત્યારે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમિતિની બેઠક બોલાવવા માટે ચૂંટણી પંચની મંજૂરી માંગી છે। જોકે હજુ સુધી ચૂંટણી પંચ તરફથી મંજૂરી કે જવાબ મળ્યો નથી। પરિણામ જાહેર કરવા માટે બોર્ડ ચૂંટણી પંચની મંજૂરી લેવાની નથી, પરંતુ ગેરરીતિના કેસને લઈને પરીક્ષા સમિતિની બેઠક સુનાવણી અને નિર્દોષન કે સજાને પાત્ર જાહેર કરવાને લઈને એની મંજૂરી લેવાની છે। બોર્ડ વહેલા પરિણામ માટે તૈયાર અને આયોજન કર્યા છે, પરંતુ પરિણામ જાહેર ક્યારે થશે તે નક્કી નથી। અત્યારની સ્થિતિએ વિલંબ થાય તેવી શક્યતા છે। પરીક્ષા સમિતિને ગેરરીતિના કેસો માટેની બેઠકને ચૂંટણી પંચ દ્વારા જવાબ મળ્યો નથી, તેને લીધે આ રિઝલ્ટ કેવું આવવાનું છે, લેટ આવવાનું છે। તેથી આ વિડીયો દરેક તમારા 10મા અને 12માના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો। થેન્ક યુ।